કૌશલ્ય વિકાસ અને રોજગારી વિકાસ મંત્રી કુંવરજી બાવળિયાની આગેવાનીમાં ઘેલા સોમનાથ મંદિરથી જન કલ્યાણ શિવ વંદના પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સવારે 6:30 વાગ્યાને મંત્રી સોમનાથ મહાદેવનું પૂજન અર્ચના કરી યાત્રા શરૂ કરી છે અને જસદણ વેશ્યા ભાજપ તેમજ અલગ અલગ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવાયું। આ યાત્રા વેરાવળ સોમનાથ મંદિર સુધી જશે અને આ યાત્રામાં રાજ્યના લોકોની સમુદ્રી અને સુખાકારી સામાજિક સમરસતા અને આધ્યાત્મિક મૂલ્યોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે અને યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો પણ જોડાયા હતા। દિવસ સુધી આ પદયાત્રાની અહીંથી સૌ સમાજના સૌ ધર્મના લોકોને સાથે સંતો મહંતોના આશીર્વાદ સાથે અહીંથી શરૂઆત કરી છે। અમારો મુખ્ય ઉદ્દેશ લોક કલ્યાણ, રાષ્ટ્રનું કલ્યાણ અને ભવિષ્યમાં આ વિસ્તાર રાજ્ય અને રાષ્ટ્ર સમૃદ્ધ બને એવા ઉદ્દેશ સાથેનો શરૂઆત કરી છે।